સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સણિયા રોડ ઉપર મધુવન ફાર્મ સામેની જગ્યા પર ગૌચરની જમીનને લઈને વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે। જોઈએ શું છે મામલો। પ્રાપ્ત માહિતી મુજબ ગામના સરપંચ દ્વારા બુલડોઝર સાથે સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી હતી। આ દરમિયાન સુરતના એક ડેપ્યુટીના પુત્રોએ કામગીરીનો વિરોધ નોંધાવતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વિવાદ વધતા સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। વિવાદને પગલે સરપંચને ગૌચરની જમીન પર ચાલી રહેલી કામગીરી અટકાવી સ્થળ પરથી પરત ફરવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે। ડિંડોલી પોલીસે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી હોવાનું જાણવા મળે છે। શું થઈ ગયું ભાઈ? हाँ भाई, શું થઈ ગયું? अरे भाई यहाँ पे पहले नॉनवेज का होटल चलता था, हाँ बराबर। तब ये भाई को कोई प्रॉब्लम नहीं था, हाँ बराबर। अभी पान का हमने पान नो गल्लो एक पान नो गल्लो चलावेलो तो चालू करेलो। आ भाई नो फोन आव्यो केम के તમારે પાનનો ગલ્લો બંધ કરી દો। આપણે પાનનો ગલ્લો બંધ કરી દીધો। પેલા નોનવેજની હોટેલ ચાલતી હતી ત્યારે ભાઈને કંઈ પ્રોબ્લેમ નથી। પાનનો ગલ્લો બંધ કરવા માટે કીધું, પાનનો ગલ્લો બી બંધ કર્યો, બરાબર। હવે આ ભાઈને આ જગ્યા નડે છે, અહીંયાથી લઈને ત્યાં સુધી આખી જગ્યા સરકારી જગ્યા છે અમારી। ગૌચરોની જગ્યામાં ગૌચરની જગ્યા આ છે ભાઈ તમારી, આટલી જ નથી। ગૌચરની જગ્યા આટલી નથી જસપાલભાઈ। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। તમે જ બોલેલા હતા, તમે જ બોલેલા। આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, પેલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી, સરકારી આ જગ્યા છે ભાઈ। ખેડૂતને પૂછો, એના ખેડૂત સરકારી જગ્યા આ છે, बात है ना, સરકારી આ જગ્યા છે। पाइप डाले थे इधर सामने कैलाश छोड़ो ना यार, अरे तुम उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वहाँ से, वापस पाइप निकाले और 2 लाख रुपए दिया था इन्होंने। बाइक लेना वो बाकी भी हमारे पास बाइक लेना बाकी है। 2 लाख रुपए लिए तो भी हमारे पास proof है। उसके बाद इनके भाई की जगह बाजू में उधर भी गौचरण का जगह है, उधर भी उन्होंने दुकान डाल के मिट्टी डाल दी है, वो उनको दिख नहीं रहा है। उसके बाद आगे वाला गेट भी गैरकायदेसर है, उनको कुछ बोल नहीं रहे। सामने के साइड में मंडप वाले ने गेट बनाया हुआ है। અરે બોલો ભાઈ, બધાને બોલાવો, અહીંયા જ છે અમે ઊભા છે। शांति આપે અમે ગવર્નમેન્ટ સાહેબ અમારી પાસે આવીને કે નાનો ભાઈ રાખો બહાર મારા પ્રસંગ નીકળી જવા દઉં। બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ સુરત।